ધનજીભાઈ પ્રજાપતિ, હું અહીંયા આણંદ રહું છું. મારી દીકરીના મેરેજ આજથી 6 મહિના પૂર્વ એટલે કે 21 નવેમ્બર 2025ના રોજ રાજકોટ નિવાસી ભેરુલાલ મગનલાલ પ્રજાપતિના દીકરા અજય સાથે થયા હતા. મારી દીકરીને મેરેજ કરીને અહીંયાથી વરાવ્યા બાદ 3 કે 4 દિવસ બાદ જ એને ખબર પડી ગઈ કે ભાઈ આ મારા પતિનું કોઈની જોડે ડફેર છે, અફેર છે, જે કહેતા હોય બરાબર. હવે એના સાસરીવાળાએ એને હાથાજોડી કરીને એને રિક્વેસ્ટ કરીને એને મનાવી લીધી કે બેટા અમારી ઇજ્જત તારા હાથમાં છે, એમ તેમ ગમે તેવું રીતે સમજાય એન કેન પ્રકારે, અને એને એ વાત મારા સુધી ના પહોંચે એનો તકાદો લીધો. પણ એ ટાઈમે મને મારી દીકરીએ નહીં કહ્યું, પણ જાન્યુઆરી મહિનામાં મારે ત્યાં આવી ત્યારે મને કહ્યું કે પપ્પા આવી સમગ્ર ઘટના હતી, આવી સમગ્ર ઘટના હતી. તેમ છતાં પણ મારા સસરા મારા સાસુએ મને સમજાવીને એમને મારા મિસ્ટરને સમજાવીને કોશિશ કરી છે સુધાર લાવવાની, પણ તમે ચિંતા નહીં કરતા, સુધાર થઈ જશે. પણ સમયાંતરે સુધાર ના થયો અને એને કાયમ માટે ટોર્ચર કરતા, એના સાસુ કાયમ માટે ટોર્ચર કરતાં એ હદ આવી ગઈ કે મારી દીકરીની પરિસ્થિતિ આવી થઈ ગઈ. એને જીવનમાં સાંભળ્યા ના હોય એવા શબ્દો સાંભળવાના મળે. એને એવું કહે કે તું તારા બાપને ઘેરથી શું લઈને આવી, તું મારે સોનાની હોય તો નથી જોઈતી, મારે તો એ જ દીકરી લાવવાની જેની સાથે મેરેજ કરેલા છે અગાઉ, બરાબર. એ લોકોએ મારી જોડે એવી રીતે દગો કર્યો કે એમના દીકરાએ પહેલાં અગાઉ મેરેજ કરેલા હતા, તેમ છતાં પણ મારી દીકરી સાથે મેરેજ કરીને મારી સાથે દગો કર્યો અને મારી દીકરીને મરવા માટે જબરજસ્ત પ્રેશર લાવીને મજબૂર કરી. હવે એણે સુસાઇડ કર્યું કે શું કર્યું એ મને ખરેખર ખબર નથી, કે આખી ઘટના મૃત્યુની કેવી રીતે થઈ એ હું જાણતો નથી. એ જાણવા માટે મેં રાજકોટ પોલીસ સ્ટેશન બી ડિવિઝનમાં પોલીસ ફરિયાદ આપી છે અને મને પૂર્ણ વિશ્વાસ છે ગુજરાતની ન્યાય પ્રણાલી પર, ભારતની ન્યાય પ્રણાલી પર, કે મને ન્યાય, મારી દીકરીને ન્યાય અપાવશે. જય હિન્દ.